ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર થઈ ગયું છે, જેમાં અનેક વિદ્યાર્થીઓએ A1 ગ્રેડમાં માર્ક્સ મેળવ્યા છે. પરંતુ નડિયાદની એક મુસ્લિમ પરિવારની દીકરીએ 600માંથી 595 માર્ક એટલે કે 99.60% મેળવી પરિવાર અને શાળાનું નામ રોશન કર્યું છે. શહેરની વિઝન સ્કૂલમાં ભણતી સલમા નામની આ વિદ્યાર્થીએ 4 વિષયમાં 100માંથી 100 ગુણ મેળવ્યા છે. જ્યારે અંગ્રેજીમાં 99 અને ગુજરાતી જેવા વિષયમાં 96 માર્ક મેળવી તેણીએ સૌને ચોંકાવી દીધા છે. મીડિયા સાથે વાત કરતાં સલમાએ જણાવ્યું હતું કે તેની મોટી બહેન MBBS થઈ ગઈ છે અને તેનું સ્વપ્ન પણ હવે ડૉક્ટર બનવાનું છે. મહત્ત્વની બાબત છે કે સલમાની માતાએ સિંગલ પેરેન્ટ છે અને તેઓએ સિલાઈ મશીન ચલાવી અથાગ મહેનત કરી બંને દીકરીઓને અભ્યાસ કરાવ્યો છે. ત્યારે મધર્સ ડેના આગલા દિવસે દીકરીએ આપેલી આ ગિફ્ટ માતા માટે અવિસ્મરણીય બની રહેશે. સલમાનું આ ઝળહળતું પરિણામ જોઈ શાળાના ટ્રસ્ટીઓ અને શિક્ષકોએ પણ તેને અભિનંદન પાઠવ્યા હતા. અને આનો શ્રેય સૌપ્રથમ તો હું અલ્લાહ તાલાને આપીશ અને ત્યારબાદ મારી ફેમિલી જેમણે મને સપોર્ટ કર્યો છે, ત્યારબાદ મારી વિઝન સ્કૂલ ઓફ સાયન્સ એના બધા જ શિક્ષકો જેમણે આખા વર્ષ દરમિયાન મને મહેનત કરાવવામાં ખૂબ જ સપોર્ટ કર્યો છે, જેમને લીધે હું આ પરિણામ મેળવી શકી છું. અને ત્યારબાદ મારો નડિયાદ મેમણ સમાજ એમણે પણ મને જુદી જુદી રીતે સપોર્ટ કર્યો છે, તો હું તેમનો પણ આભાર માનીશ અને મારી સફળતાનો શ્રેય આ બધાને જાય છે. અને આજે એનું 10thનું રિઝલ્ટ આવ્યું છે, એમાં એણે 99.99 PR મેળવ્યા છે, જે એક વખતે મારું સ્વપ્ન હતું અને મને ઉમ્મીદ હતી કે એ પૂરું કરશે. એણે પૂરું કર્યું છે અને આગળ પણ એને મારી જ લાઈનમાં આગળ વધવું છે, એને પણ ડૉક્ટર બનવું છે. એટલે હું ઈચ્છું છું કે જે તકલીફો મને થઈ એ એને ના પડે અને હું એને બધી રીતે જે રીતે હું કરી શકું એ દરેક રીતે સપોર્ટ કરવા માટે હંમેશા સાથે રહીશ. સ્ટ્રગલ તો મારું ઘણું રહ્યું છે, પણ હિંમતે મર્દા તો મદદે ખુદા. જ્યારે હું નાની હતી ત્યારે મને ભણવાનો બહુ શોખ હતો, પણ મારા પપ્પા પણ ઓટો ચલાવતા હતા. અમારી પણ એટલી બધી હસ્તી હતી નહીં અને પહેલાંના જમાનામાં એટલું ભણાવતા હતા નહીં. એટલે મારું સ્વપ્ન હતું કે હું મારી બેઉ દીકરીઓને ખૂબ જ ભણાવીશ. તો એક છોકરીને તો ડૉક્ટર બનાવી દીધી. મારી તો કોઈ હસ્તી હતી નહીં. અલ્લાહની આભારી છું. એમણે મારી મદદ કરી છે ને એમણે સપોર્ટ કર્યો છે, એટલે જ મારી બેબી એક ડૉક્ટર બની ગઈ અને બીજીએ પણ આજે પ્રથમ પગથિયું ચડી લીધું છે. અને